હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ 24માં. તો આપણે હોલી સ્પેશિયલ ઠંડાઈ પ્રીમિક્સ બનાવીશું અને એમાંથી આપણે ઠંડાઈ બનાવીશું. તો અહીં એના માટે મેં અહીં 2 મુઠ્ઠી જેટલી બદામ લીધી છે અને 2 મુઠ્ઠી જેટલા મેં કાજુ લીધા છે. તમારે ઓછું બનાવો તો તમે ઓછું પણ એડ કરી શકો છો. આનાથી અડધું માપ લેજો. અને 1 મુઠ્ઠી જેટલી મેં મગજતરીના બી લીધા છે અંદર. અને 2 ચમચી એટલે કે 2 ટેબલસ્પૂન જેટલી મેં અંદર ખસખસ એડ કરી છે. અને વલિયારી લઈશું આપણે 2 ટેબલસ્પૂન જેટલી. અને અડધી ચમચીથી થોડી ઓછા આપણે મરીના બી લઈશું, મતલબ કે મરિયા લઈશું. તો આ દરેક વસ્તુ ખૂબ જરૂરી છે, તમે કોઈ વસ્તુને સ્કીપ ના કરતા. તો અહીં તમારી પાસે ડ્રાય રોઝ પેટલ્સ હોય તો એ પણ તમે એડ કરી શકો છો. મારી પાસે નથી તો મેં આગળ ગુલકંદનો ઉપયોગ કર્યો છે. તો અહીં ઇલાયચી લીધી છે મેં 5 થી 6 અને એના મેં દાણા લીધા છે ઇલાયચીના. અને 10 થી 12 કેસરના તાંતણા એડ કરીશું. જો કેસર ના હોય તો તમે એને અવોઇડ કરી શકો છો. તો હવે આપણે એને સ્લાઇટ ગરમ કરી લઈશું. એટલું જ ગરમ કે આપણે મિક્સીમાં જ્યારે એને ક્રશ કરીએ તો એ સારી રીતે ક્રશ થાય. અહીં એક તાંતણો મારો કેસરનો નીચે પડે તો મેં લઈ લીધો. કેસર ખૂબ મોંઘું છે. તો અહીં સ્લાઇટ આપણે એને શેકી લઈશું. જે આપણું પાન ગરમ લાગે ને આપણને એટલે ગેસ બંધ કરી દેવાનો અને એની અંદર જ થોડીવાર આપણે એને શેકી લઈશું. તો આ રીતે ઠંડાઈ પ્રીમિક્સ બનાવીને તમે આખો ઉનાળો તમે ઠંડાઈ બનાવીને પી શકો છો. એનાથી ખૂબ જ આપણને ઠંડક રહે છે અને ટેસ્ટી તો છે જ. એવું જરૂરી નથી કે હોળીમાં જ બનાવાય. તો હવે આપણે સરસ રીતે આપણે કાજુ બદામ બધું શેકાઈ ગયું છે. તો અને સરસ મજાની અંદરથી સુગંધ આવે છે મરી અને વલિયારીની. તો લાસ્ટમાં આપણે 1 ચપટી જેટલો તજનો પાવડર અને 2 ચપટી જેટલો જાયફળનો પાવડર અંદર એડ કરીશું. જો તમારે નાખવો હોય તો તમે નાખજો, તમારે ના એડ કરવો હોય તો વાંધો નહીં, તમે એને એવોઇડ કરી શકો છો. પણ એનાથી ખરેખર સરસ સુગંધ આવે છે. તો હવે ઠંડુ થયા પછી આપણે એને ક્રશ કરી લઈશું. અને અહીં ક્રશ કરતી વખતે એટલું ધ્યાન રાખજો કે તમારું જાર ગરમ ના થવું જોઈએ. જો સતત તમે એને ક્રશ કરશો ને તો એકદમ ગરમ થઈ જશે જાર અને અંદરથી ખૂબ જ ખરાબ અંદરથી વાસ આવશે એક જાતની. એટલે તમે થોડું એને ક્રશ કરજો અને જો જાર ગરમ થઈ જાય તો થોડીવાર એને ઠંડુ થવા દેજો. અને આ રીતે તમે એને પ્રીમિક્સ બનાવજો, મતલબ કે પાવડર બનાવજો. તમારી જેવી ઈચ્છા હોય તમે એને કરકરું પણ રાખી શકો છો અથવા તો એકદમ ફાઇન પણ એને પીસી શકો છો, તમારી ઈચ્છા. તો હવે આપણું પ્રીમિક્સ તો બનીને રેડી છે. તો થોડું ઘણું આપણે એને ગાર્નિશ કરીશું કેસરથી અને કાજુ બદામ મગજતરીથી. અને એમાંથી હવે આપણે ઠંડાઈ બનાવીશું જે મોસ્ટ ફેવરિટ હોય છે. ને હોળીના ટાઈમે બધાને ખૂબ જ મન થતું હોય છે પીવાનું અને બધા બનાવવાનું. તો આ ઠંડાઈ તમને એકદમ જે બહાર મળે છે ને ભાંગ કહીએ છીએ આપણે, સેમ ટુ સેમ એવા ટેસ્ટની જ બને છે. જોકે ભાંગમાં થોડી અલગ એની પ્રિપરેશન હોય છે પણ ટેસ્ટ થોડો ઘણો આવો જ હોય છે. તો અહીં દૂધની અંદર મેં 2 ટેબલસ્પૂન ખાંડ એડ કરીને એને ગરમ થવા દીધું છે. અહીં 500 ગ્રામ દૂધ મેં લીધું હતું અને એને ગરમ થવા દીધું છે. તો તમારે જેટલું જરૂર હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો. તો અહીં મેં 2 ટેબલસ્પૂન જેટલું મેં જે પ્રીમિક્સ છે પાવડર એ મેં જારમાં એડ કર્યો છે. અને અહીં 100 થી 150 ગ્રામ લગભગ 150 ગ્રામ જેટલું મેં દૂધ અંદર એડ કર્યું છે ગળ્યું. તો મને અહીં થોડું પ્રીમિક્સ ઓછું પડ્યું તો મેં અડધી ચમચી જેટલું લીધું છે અહીંથી. અને તમને જો પ્રીમિક્સ ના બનાવવું હોય તો આ બધી વસ્તુઓને ભેગી પાણીમાં તમે પલાળીને 4 થી 5 કલાક માટે રહેવા દેવાનું. અને પછી તમે એને પીસી લઈને ડાયરેક્ટ દૂધમાં તમે એને પીસીને તમે એ રીતે પણ તમે બનાવી શકો છો ઠંડાઈ. તો અહીં મેં ગુલકંદ એડ કર્યું છે 1 ચમચી જેટલું, 1 ટેબલસ્પૂન જેટલું. કેમ કે મેં રોઝ પેટલ્સ મેં એડ નથી કરી અને મારી પાસે ગુલકંદ છે તો મેં એડ કર્યું છે. તમારી પાસે ના હોય તો વાંધો નહીં. તો હવે આપણે સરસ રીતે એને ગ્રાઇન્ડ કરી લઈશું જેથી આપણું પ્રીમિક્સ અને દૂધ એકબીજામાં સરસ રીતે મિક્સ થઈ જાય. તો આપણી ઠંડી ઠંડાઈ બનીને રેડી છે.
તો અહીં મેં ગ્લાસને થોડું, મારી પાસે રોઝ ઇમલ્જન અને પિસ્તા ઇમલ્જન હતું તો એનાથી મેં થોડું અંદર ડેકોરેટ કર્યું છે. કેમ તો હોળી સ્પેશિયલ ઠંડાઈ બનાવી છે આપણે, તો હોળીને ધ્યાનમાં રાખીને મેં ગ્લાસને થોડો કલરફુલ ડેકોરેટ કર્યો છે. તો આપણે ઠંડાઈને ઉપરથી થોડું પ્રીમિક્સ અને કેસરના તાંતણા વડે મેં એને ગાર્નિશ કરી છે. તો તમને મારી રેસીપી કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમને રેસીપી સારી લાગી, કંઈ પણ નવું જાણવા મળ્યું હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. તો આવા જ નવા વિડીયો સાથે આપણે હંમેશા મળતા રહીશું. તો તમે જો આજનો વિડીયો પૂરો દેખ્યો હોય તો થેન્ક્સ ફોર વોચિંગ. રાધે.